નમસ્કાર. અત્યારે હું આવ્યો છું પડધરી પાસે મોટા રામપર ગામે હાઈવે ઉપર સદભાવના વૃદ્ધાશ્રમનો એક અલભ્ય માવતરોનો નિવાસ વૃદ્ધાશ્રમ તૈયાર થયો છે. એનું લોકાર્પણ થવાનું છે વિશ્વ સંત પરમ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે, અને એ બધી તૈયારી અહીંયા થઈ રહી છે. અત્યારે હું ખાસ એ દ્રશ્ય આપને બતાવવા આવ્યો છું, અને આવો હું તમને અંદરની મુલાકાત કરાવું. અંદર જે બધી તૈયારી થઈ રહી છે અથવા તો થઈ ગઈ છે એ બધી વ્યવસ્થા તમને બતાવું, અને ખાસ કરીને સદભાવના વૃદ્ધાશ્રમે જે માવતરો માટે અદ્ભુત કાર્ય કર્યું છે, ન ભૂતો ન ભવિષ્યથી પ્રકારનું જે કાર્ય કર્યું છે એને હું તમને રૂબરૂ કરાવું, મુલાકાત કરાવું. આપો આપણે અંદર જઈએ, જ્યાં સદભાવના વૃદ્ધાશ્રમ અતિ આધુનિક વૃદ્ધાશ્રમ તૈયાર થયો છે. એની પ્રથમ એક વિંગનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે વિશ્વ સંત પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે. ત્યારે આવો, એમાં ફેસિલિટી કેટલી છે. હું અત્યારે 101 નંબરના રૂમમાં છું, તો હું ત્યાં સુવિધા બતાવું કે 4 બુઝુર્ગો 4 માવતર રહી શકે એવી સરસ મજાની વ્યવસ્થા આ રૂમમાં છે. આ રૂમ તમને હું બતાવું. ખાસ કરીને 4 માવતર માટેની અતિ આધુનિક વ્યવસ્થાવાળી સેટી, 4 સેટી તમે જોઈ શકો છો અહીંયા મારી બાજુમાં, અને 2 સેટીની વચ્ચે એક ડ્રોવર, જે બુઝુર્ગો આપણા માવતરો માટેની વસ્તુઓ રહી જાય એવા ડ્રોવર છે. આ બાજુ પણ એ જ પ્રમાણેની વ્યવસ્થા છે. સરસ હવા ઉજાસ, 2 બાજુ એક વિન્ડો છે. આ બાજુ સામે એક મોટી વિન્ડો છે, અને અહીંયા કોઈ માવતરોને મળવા આવે અથવા તો માવતરોને પણ એમ થાય કે થોડી વાર બેસવું છે તો બેસી શકે એવો સરસ મજાનો સોફા ટીપોય, સરસ મજાનું ફ્લોરિંગ છે. આ બાજુ પણ તમે ટાઇલ્સ જોઈ શકો છો. એકદમ હવા ઉજાસવાળો સરસ મજાનો રૂમ છે. અહીંયા બુઝુર્ગો માટે, આપણા માવતરો માટેની વ્યવસ્થા છે. એમના કપડાં લત્તા વગેરે રહી જાય એવું સરસ 4 ખાનાવાળું એક મોટો કબાટ છે, જેમાં એમને કપડાં વગેરે રહી જાય. અને હું હવે તમને જે અહીંયા આ વોશરૂમ છે ખાસ એ પણ બતાવવા જઈ રહ્યો છું. એક તો સેન્સર લાઇટવાળો છે. હું જેવો અંદર આવ્યો કે અહીંયા લાઇટ શરૂ થઈ ગઈ. તમે જોઈ શકો છો આ જે વોશરૂમ છે એકદમ આધુનિક છે. ખાસ કરીને કોઈ હેન્ડીકેપ છે, વિકલાંગ છે, દિવ્યાંગ છે, તો એમની ચેર સીધી અંદર આવી જાય એ પ્રકારની વ્યવસ્થા આ વોશરૂમમાં છે. અને આવા 2 વોશરૂમ છે, એટલે ઓલ્ટરનેટ 4 માવતરો માટે 2 વોશરૂમ, એ પણ એક બહુ મોટી સરસ વ્યવસ્થા છે. એ જ રીતનો અહીંયા એક વોશરૂમ છે બીજો, એ પણ એ જ પ્રમાણેની સુવિધાવાળો છે. એટલે અતિ આધુનિક સુવિધાવાળો આ રૂમ છે, જ્યાં માવતરો પોતાના ઘર કરતાં પણ વધુ આનંદથી, વધુ હળવાશથી, વધુ મોકળાશથી રહી શકે, અને આટલી બધી ફેસિલિટીનો સરસ મજાનો એ ઉપયોગ કરી શકે અને આનંદિત રહી શકે. અત્યારે હું ઊભો છું સદભાવના વૃદ્ધાશ્રમની જે ભોજનશાળા છે એ જગ્યા ઉપર. આપ જોઈ શકો છો કે એક વિશાળ ભોજનશાળાનું અહીંયા નિર્માણ થયું છે. ઓલરેડી છેલ્લી ઘડીની તૈયારીઓ બધી ચાલી રહી છે. બહુ વિશાળ જગ્યા છે. આ વિંગમાં 660 માવતરોનો નિવાસ થવાનો છે. એટલે 660 માવતરો એક સાથે બેસી અને ભોજન લઈ શકે એ પ્રકારની ભોજનશાળા છે. આપ જુઓ છો કે આમાં કોઈ પણ લાઇટો ચાલુ રાખવાની જરૂર નથી. એટલો બધો પ્રકાશ, એટલો બધો હવા ઉજાસ, એવું સરસ એલિવેશન તૈયાર કરવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન અહીંયા એક પણ લાઇટ ચાલુ ન રાખીએ, વીજળી બિલકુલ ન બળે, પર્યાવરણનો બચાવ થાય એવી વ્યવસ્થા કરી છે કે એટલી બધી બાજુ ખુલ્લું રાખ્યું છે, જેને કારણે વીજળી વગર પણ, લાઇટ વગર પણ આરામથી માવતરો ભોજન લઈ શકે. દિવસ દરમિયાન તો એટલીસ્ટ સરસ ભોજન લઈ શકે, વીજળી વગર પણ એ પ્રમાણેનું હવા ઉજાસ, એ પ્રમાણેનું પ્રકાશની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. 660 માવતરો એકસાથે બેસી અને વિશાળ ઓરસ ચોરસ જગ્યા અહીંયા આપવામાં આવી છે. એટલે એ દ્રશ્ય પણ આપણે જોયું કે માવતરો પ્રેમથી, આનંદથી પોતાનું ભોજન લઈ શકે, નિરાતે ભોજન લઈ શકે, કારણ કે અંતે તો આપણે ભોજન માટે જીવીએ છીએ, એટલે એમાં નિરાત હોવી જોઈએ એવી સરસ વ્યવસ્થા અહીંયા સદભાવના દ્વારા કરવામાં આવી છે. અત્યારે હું ઊભો છું સદભાવના વૃદ્ધાશ્રમના ઓડિટોરિયમ પાસે. તમને એક એવી જગ્યા બતાવું કે જુઓ, સૌથી પહેલાં તો કોઈ વિકલાંગ માવતર છે, કોઈ બુઝુર્ગ છે, પોતાની રીતે ચાલી નથી શકે એમ, તો એને માટે વ્હીલચેર સીધી અહીંયા આવી જાય એ પ્રકારની વ્યવસ્થા ઓડિટોરિયમમાં આવવા માટે કરવામાં આવી છે. તો કોઈ ચાલી ન શકે, સ્વાભાવિક છે કે, તો એમને સીધા વ્હીલચેરમાં આ ઓડિટોરિયમમાં લઈ આવવામાં આવે. હવે તમે આ દ્રશ્ય જુઓ, હજી તો અંડર કન્સ્ટ્રક્શન છે, પણ અત્યારે સામાન્ય રીતે ઓડિટોરિયમની વ્યાખ્યા આપણે તે એવી હોય છે કે એમાં સ્ટેપ હોય, ઊંચા નીચું હોય, પગથિયા હોય,
પણ અહીંયા એકદમ ફ્લેટ, એકદમ સપાટ એટલા માટે કે બુઝુર્ગો છે, વડીલો છે, માવતરો છે, એ પગથિયા ના ચડી શકે, એમને ક્યાંક ઈજા થઈ જાય, પડી જાય, એટલા માટે એકદમ ફ્લેટ, એકદમ સીધું સરળ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવે છે. વિશાળ જગ્યા છે આ, અને અહીંયા કોઈ પણ પ્રોગ્રામ કરી શકાય, નાટકના કાર્યક્રમો કરી શકાય. ખાસ કરીને ગરબા નવરાત્રિ દરમિયાન હોય તો વડીલોને રમાડી શકાય, અથવા તો કોઈ પણ કાર્યક્રમ અહીંયા મનોરંજનનો કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો આ ઓડિટોરિયમમાં કરી શકાય. આ વિંગના બધા જ બુઝુર્ગો, માવતરો, વડીલો અહીંયા બેસી અથવા તો પોતાની રીતે અહીંથી કાર્યક્રમ માણી શકે એ પ્રકારનું એક વિશાળ ઓડિટોરિયમ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. એટલે એ પણ એક મનોરંજન પણ જીવનનો ભાગ છે, અને જ્યારે ઢળતી ઉંમરે આવું સાત્વિક મનોરંજન મળે તો કોને ન ગમે. એટલે સરસ સદભાવનાએ એક વ્યવસ્થા કરી છે અહીંયા આ પ્રકારના ઓડિટોરિયમની. અત્યારે હું બેઠો છું સદભાવના વૃદ્ધાશ્રમની એક વિંગના ગાર્ડનમાં. તમે જોઈ શકો છો કે એટલા સરસ ફૂલછોડ, એટલા સરસ પ્લાન્ટ અહીંયા વાવવામાં આવ્યા છે, તૈયાર કરવામાં આવ્યા છે. આપણે એવું ઈચ્છતા હોય કે આપણા ઘરમાં પણ આવો બગીચો હોય, પણ દરેક માટે એ શક્ય નથી હોતું, સંભવ નથી હોતું. પણ આ માવતરોનું ઘર છે, સદભાવના વૃદ્ધાશ્રમ છે, ત્યાં અહીંયા આ પ્રકારનો એક સરસ મજાનો બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે માવતરોને એમ થાય સવાર સાંજ બગીચામાં બેસવું છે, અહીંયા વૃક્ષોની વચ્ચે બેસવું છે, પર્યાવરણની વચ્ચે બેસવું છે, ત્યારે એ આ બગીચામાં બેસી શકશે. હજી તો આ પ્લાન્ટેશન કર્યું છે, થોડા દિવસ થયા છે, પણ એકદમ સરસ 2-4 મહિનામાં એટલું સરસ થઈ જશે કે વડીલોને, માવતરોને અહીંયા એકદમ હરિયાળીનો અનુભવ થશે. એ જ પ્રમાણે અહીં વચ્ચેથી એક તમને દ્રશ્ય બતાવું છું, જે આખું વૃદ્ધાશ્રમની આ વિંગ છે એના ઉપર એક નજર આપણે કરીએ કે અહીંથી કેટલું રળિયામણું દ્રશ્ય આ લાગે છે, અદ્ભુત દ્રશ્ય આ લાગે છે. બગીચામાં બેસીને આ દ્રશ્ય જોઈએ ત્યારે એમ થાય કે વાહ વાહ, સદભાવનાએ માવતરો માટે શું વ્યવસ્થા કરી છે. સદભાવના વૃદ્ધાશ્રમનું જે લોકાર્પણનો પ્રોગ્રામ છે 1 માર્ચે પરમ પૂજ્ય વિશ્વસંત મોરારી બાપુના વરદ હસ્તે, આ એ જગ્યા ઉપર ઊભો છું. અહીંયા યજ્ઞ સહિતના કાર્યક્રમો થવાના છે. પૂજ્ય બાપુ અહીં પધરામણી કરવાના છે, અને અહીંયા એક મોટો મંડપની અત્યારે સજાવટ ચાલી રહી છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. વિશાળ જનમેદની બેસી શકે, લોકો આરામથી અહીં બેસી અને યજ્ઞ સહિતનો ધાર્મિક જે કાર્યક્રમ છે એનો લાભ લઈ શકે એ માટેની સરસ વ્યવસ્થા અહીંયા તૈયાર થઈ રહી છે. એ દ્રશ્ય આપને હું અત્યારે બતાવી રહ્યો છું. વિશ્વસંત પૂજ્ય મોરારી બાપુ અહીં પધારવાના છે, અને ખાસ કરીને શોભાયાત્રા સહિતના જે કાર્યક્રમો છે ને લગભગ ફૂલ ડે પ્રોગ્રામો, આખો દિવસના કાર્યક્રમો અહીંયા યોજાવાના છે. એ પવિત્ર જગ્યા ઉપર હું અહીં ઊભો છું. સદભાવના વૃદ્ધાશ્રમની જોડાજોડ આ જગ્યા છે. જગ્યા ઉપર આ દ્રશ્ય તમે જોયા. પૂજ્ય બાપુ અહીં પધારવાના છે ને સદભાવના વૃદ્ધાશ્રમનું 1 માર્ચે લોકાર્પણ કરવાના છે. સદભાવના વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં એક સરસ મજાનું મંદિર, ભગવાનનો નિવાસ, જે આ માવતર રૂપી ભગવાન તો રહેવાના જ છે, પણ આપણા હૃદયમાં જે વાસ કરે છે એવા પરમ કૃપાળુ પરમેશ્વરનો જ્યાં વાસ થવાનો છે એ મંદિર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. ફાઇનલ ટચિંગ અત્યારે થોડુંક કરવામાં આવી રહ્યું છે, આપ જોઈ શકો છો. બાકી સરસ મજાનું મંદિર, એક નયનરમ્ય મંદિર, અને આપણી જે શ્રદ્ધાનો ભાવ હોય છે, આપણો શ્રદ્ધાનો વિષય હોય છે, એવું સરસ મંદિર અહીંયા તૈયાર થયું છે. જે માવતરો અહીંયા નિવાસ કરવાના છે એમને પૂજાપાઠ કરવા, એમને દર્શન કરવા, સવાર સાંજ અહીંયા આરતી વગેરેનો લાભ લેવો, એટલા માટે એક સરસ મજાનું મંદિર અહીંયા તૈયાર થયું છે. એ દ્રશ્ય પણ આપને બતાવ્યા કે સદભાવનાના પ્રાંગણમાં એક સરસ મજાનું દેવનો નિવાસ પણ અહીંયા છે. અત્યારે હું અહીં ઊભો છું. સદભાવના વૃદ્ધાશ્રમની જોડાજોડ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. એ વ્યવસ્થા અત્યારે બધી ચાલી રહી છે. કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે હેલિપેડનું, અને પૂજ્ય મોરારી બાપુ 1 તારીખે 1 માર્ચે લોકાર્પણ માટે જ્યારે પધારી રહ્યા છે ત્યારે એમને માટે વ્યવસ્થા છે, અને કાયમ માટે પણ મહાનુભાવો આવે તો એમને માટે હેલિપેડની વ્યવસ્થા અહીંયા બાજુમાં જ કરવામાં આવી છે. અહીંથી મારી સામે જ જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે આપને બતાવી રહ્યો છું. અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમની 2 વિંગ, એક વિંગ ઓલરેડી તૈયાર છે ને બીજી છે એ લગભગ પૂર્ણતાને આરે છે. એ દ્રશ્ય પણ તમે જોઈ રહ્યા છો. અને અત્યારે આ પ્રકારનું હેલિપેડ અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યું છે. 1-2 દિવસમાં તૈયાર થઈ જશે. એટલે સરસ મજાની એક કાયમ વ્યવસ્થા અહીંયા સદભાવનાની જોડાજોડ એક હેલિપેડની કરવામાં આવી છે. એ દ્રશ્ય આપ જુઓ. આપણા બાથરૂમમાં ગીઝર હોય કે પછી આપણે સોલાર સિસ્ટમ ફિટ કરેલી હોય તો જનરલી એવું થાય કે ગરમ પાણી આવતા થોડી વાર લાગે, અથવા 2-3 ડોલ ઠંડુ પાણી આવે પછી ગરમ પાણી આવે. પણ અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમમાં એવી વ્યવસ્થા કરી છે
કે ગમે ત્યારે ગરમ પાણી આવે, અડધી સેકન્ડ પછી પણ તમે નળ જ્યારે શરૂ કરો ત્યારે ગરમ પાણી આવે, કારણ કે પાણી ફરતું રહીએ, ગરમ પાણી ફરતું રહીએ એ પ્રકારની એક ઓટો સિસ્ટમ ફિટ કરી છે, સોલારથી ચાલે છે. આવો હું તમને ત્યાં ટેરેસમાં લઈ જાઉં ને સિસ્ટમ બતાવું.